ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંકી શહેરની શાંતિ ભંગ કરવાનું કાવતરું રચનાર વધુ 3 આરોપીની અજમેરથી કરવામાં આવી ધરપકડ। માફિયા ગેંગના એડમિન જુનેદ સિંધી, સમીર અને અનસ ઘટના બાદ ફરાર થઈ ગયા હતા। ત્રણેયને વડોદરા પોલીસે અજમેર પોલીસની મદદથી ઝડપી પાડી વડોદરા ખાતે લઈ આવવામાં આવ્યા છે। માફિયા ગેંગથી ઓળખાતા મુખ્ય આરોપીઓને ઝડપી પાડી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। પ્રથમ તબક્કે સુફિયાન અને શહેજાદની પોલીસે ધરપકડ કરી હતી। રિમાન્ડ દરમિયાન માફિયા ગેંગની સંડોવણી ખુલી હતી। પોલીસે એક સગીર સહિત કુલ 6 શખ્સોને ઝડપી પાડ્યા હતા। ત્યારબાદ વધુ 3 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે। સિટી પોલીસ સ્ટેશનના 204 નંબરના ગુનાની તપાસ દરમિયાન શાહિદોના નિવેદનો, ટેકનિકલ ઇન્ટેલિજન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ વગેરે તમામ બાબતોને ધ્યાનમાં લેતા વડોદરા શહેર પોલીસને બાતમી મળેલ કે 3 આરોપી રાજસ્થાન ખાતે છે, જેથી વડોદરા શહેર પોલીસ દ્વારા તાત્કાલિક અત્રેથી એક ટીમ રવાના કરવામાં આવેલ અને જે આરોપીઓ રાજસ્થાન ખાતે હતા તેમને રાજસ્થાન પોલીસની મદદથી ઝડપી લેવામાં આવેલ છે અને તેમને અત્રે લાવીને હાલ એમની તપાસ ચાલુ છે। કાવતરાના એમાં જે સામેલ હતા એના 3 આરોપીઓની બાતમી મળતા તેઓને ઝડપી લેવામાં આવેલ છે અને હાલ તેમની પૂછતાછ ચાલુ છે।